રાજ્યના નાણામંત્રીએ રજૂ કરેલા બજેટને લોકોએ આવકાર્યું છે। મેડિકલ એસોસિએશનના પ્રમુખે બજેટને આવકાર્યું। મેડિકલ ક્ષેત્રે કરાયેલી જાહેરાતને આવકારી પીએમજય યોજનામાંથી 3472 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। આઈવીએફની સારવારમાં પણ વ્યાપક વધારાને પ્રમુખે આવકાર્યા। 68 લાખથી વધુ લોકોએ કેશલેસ સારવારનો લાભ લીધો હોવાની પણ તેમણે માહિતી આપી હતી। આજે વિધાનસભામાં નાણામંત્રી દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું, જેમાં ખેડૂતોની વાત હોય, મહિલાઓની વાત હોય, ટેકનોલોજીની વાત હોય, તમામ બાબતોનો સમાવેશ સાથે મેડિકલ ક્ષેત્રનો પણ સમાવેશ કે જેમાં એક સારી એવી જાહેરાત જે છે કરી છે। ત્યારે આપણી સાથે એ અમદાવાદ મેડિકલ એસોસિએશન તેમાંથી એ પ્રમુખ ડૉક્ટર જિગ્નેશ શાહ તેઓ જોડાયા છે। તેમની સાથે વાત। સાહેબ, શું કહેશો આજનું બજેટ? ક્યાંક તમને માહિતી પણ મળી હશે, કેવા પ્રકારનું બજેટ, એક તમારી આશા શું હતી કે મેડિકલ ક્ષેત્રે શું હોવું જોઈએ અને એમાંનું કંઈ ખરું? વિશેષ પૂરતો અભ્યાસ કરવાનો બાકી છે, પણ જેટલી બી મેં માહિતી મેળવી એ પ્રમાણે અમારે જોવામાં આવ્યું કે સરકારે મેડિકલ ક્ષેત્ર માટે વધુ બજેટની જોગવાઈ કરી છે અને વધારે હેલ્થકેરનો વ્યાપ વધે એ માટેના જે પગલાં લીધા છે। તો મેડિકલ એસોસિએશનના પ્રમુખ તરીકે હું આ સરકારના પગલાંને ખૂબ જ આવકારું છું અને સરકાર આવી જ રીતના આપણે બધા સરકાર અને પ્રાઇવેટ હોસ્પિટલ્સ બધા ભેગા થઈને આ જ પ્રયત્ન કરી રહ્યા છે કે આપણી હેલ્થકેરની ડિલિવરી સામાન્યમાં સામાન્ય માણસ સુધી પહોંચી શકે અને એના માટે જ્યારે સરકાર આવી રીતના વધુ જ બજેટની જોગવાઈ કરશે તો આ આપણા બધાનું જે મિશન છે એ ડેફિનેટલી સફળતાપૂર્વક પૂરો કરી શકે છે। પીએમજેવાયની વાત છે, એમાં પણ એક સારું એવું બજેટ, ઘણા બધા લોકોએ લાભ લીધો, ખાસી એવી રકમ ફાળવવામાં આવી, આપવામાં પણ આવી છે। ક્યાંક વચ્ચે કેટલાક ઇસ્યુ પણ ચાલતા હતા, કોઈ આયુષ્યમાન કાર્ડ કે બીજા કોઈ સરકારી કાર્ડને લઈને, તો લાગે છે આનાથી એ દૂર થશે એ સમસ્યા, એ હાલાકી, અને આ બજેટને લઈને, એ પીએમજેવાયને લઈને તમારું શું કહેવું છે? પીએમજેવાય આપણે બધા આજે જોઈ રહ્યા છીએ કે પીએમજેવાય જ્યારથી યોજનાનો અમલ થયો, એક સામાન્ય માણસ પણ હવે પ્રાઇવેટ હોસ્પિટલમાં હિંમતપૂર્વક સારવાર લેતો થઈ ગયો।